ગુજરાતના આંગણવાડી સંગઠન દ્વારા આજરોજ ડભોઈ મુકામે આંગણવાડી બહેનો દ્વારા રંગ ઉપવન બાગ ખાતે લઘુત્તમ વેતનને લઈને ધારણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આવતીકાલે જિલ્લામાં કાર્યક્રમ યોજાશે તેવું જણાવ્યું હતું। ત્યારબાદ રેલી સ્વરૂપે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને हमारी मांगे पूरी करो, एक जलेबी दो समोसा, सरकार तेरा क्या भरोसा, आवाज तो हमें कहे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। ત્યારે આવા સૂત્રોચ્ચાર કરીને ડભોઈ સેવા સદન પહોંચી હતી। મહિલાઓ સરકારને પોતાનો અવાજ બુલંદ કરવા માટે મેં અધિકારીઓને જગાડવા માટે ઇલેક્શન આવે ત્યારે તમામ માંગો પૂરી કરવાની ખાતરી કરાઈ હતી, છતાં પણ માંગો પૂરી થઈ નથી। સરકારે આપેલા મોબાઈલ પણ બગડી ગયા છે। સરકાર 12 કલાક કામ કરાવે છે, એટલું વળતર આપતી નથી। ત્યારે ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા સરકારની વિવિધ કામગીરીઓ કરતા પગાર સહિત કામગીરી અંગેનું લઘુત્તમ વેતન માટે 2 દિવસના આપેલા કાર્યક્રમને લઈને ડભોઈ રંગ ઉપવન બાગ ખાતે શહેર તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા એક દિવસે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। તેમાં તેઓને માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓને ધ્યાનમાં નહીં લેતા આજરોજ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે આવતીકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બીજા દિવસનો કાર્યક્રમ રાખવા હોવાનું આંગણવાડી પ્રમુખ દ્વારા જણાવ્યું હતું।